સુરતના અડાજણ વિસ્તારમાં ડોક્ટરના બંધ બંગલામાં થયેલી ગરફોડ ચોરી કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક હાઈટેક સીસીટીવી એલર્ટ અને આયોજનબદ્ધ ગુનાહિત પ્લાનિંગનું સંયોજન હતું. ચોરીનો પ્લાન 6 લોકોએ બનાવ્યો હતો, પરંતુ એલર્ટ મળતા જ પોલીસ અને સંબંધીઓ સમયસર પહોંચી ગયા હતા. ક્લાઇમેક્સમાં ચોર પોલીસની નજર સામે ધક્કો મારીને ભાગી છૂટ્યા હતા. જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે આ 6 મેન ગેંગના 3 મુખ્ય આરોપીને ઝડપી પાડીને ચોરીના આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો. આ ઘટના ડોક્ટર રાજેશ ત્રિવેદીના અડાજણ સ્થિત રણછોડ પાર્ક બંગલા નંબર 2 માં બની હતી. ડોક્ટર પરિવાર સાથે દિવાળી વેકેશન માણવા રાજસ્થાન ગયા હતા. લગભગ 4:15 વાગ્યાની આસપાસ જ્યારે આ ચોર ઘરમાં ઘૂસ્યા ત્યારે ડોક્ટર ત્રિવેદી રાજસ્થાનમાં હતા. તેમને મોબાઈલમાં તરત જ ઘરની અંદરના કેમેરાનું નોટિફિકેશન એટલે કે સીસીટીવી એલાર્મ વાગ્યો. ડોક્ટરે 1 પણ સેકન્ડ બગાડ્યા વિના મોબાઈલમાં ચેક કર્યું તો ઘરમાં 2 અજાણ્યા વ્યક્તિઓની હાજરી દેખાઈ. આ દ્રશ્ય જોતા ડોક્ટરે તુરંત જ તેમના પાડોશીઓ, સંબંધીઓ, મિત્રો અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને એલર્ટ કર્યા. ડોક્ટરનો કોલ મળતા જ પડોશીઓ, સંબંધીઓ અને થોડીવારમાં જ પોલીસની PCR વાન સાયરન વગાડતી તેમના ઘરે ધસી આવી, જેના કારણે ચોરોને તેમનો પ્લાન અધૂરો છોડવો પડ્યો. જોકે તે સમય સુધીમાં ચોરોએ રોકડા રૂપિયા 3000ની ચોરી કરી. ત્યારે સંબંધીઓ અને પોલીસ બંગલાની પાસે પહોંચી ત્યારે ચોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો. આ સમયે એક ચોર ડોક્ટરના શાળાની સામે આવી ગયો. પોલીસ અને સંબંધીઓ હાજરી છતાં બંગલામાં ઘૂસેલા 2 તસ્કરોએ ડોક્ટરના શાળાને ધક્કો મારીને ફિલ્મી સ્ટાઇલમાં ભાગી છૂટ્યા. પોલીસની પીસી વારમાં પણ તેમને પકડી શકી નહોતી. ચોરોની આ હિંમત અને ભાગી છૂટવાની રીત આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની. ચોર ફિલ્મી ડબે ભાગી ગયા હોવા છતાં પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય 3 આરોપીને અમરેલી, પાલનપુર, ઉગત કેનાલ રોડ પરથી ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીમાં ભૂપેન્દ્ર પ્રેમસિંહ સારકી, રોશન હરેશભાઈ સારકી અને સૌરભ રમેશભાઈ કનોજિયા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.